સિંહના આક્ષેપોના ગણેશ ગોંડલે હવે જવાબ આપ્યા છે. અનિરુદ્ધ સિંહ તેમના પરિવારને બદનામ કરતા કાવતરા ઘડતા હોવાનો આરોપ તેઓએ લગાવ્યો છે. ગણેશ ગોંડલે વીટીવી ન્યૂઝ સમક્ષ અનિરુદ્ધ સિંહની વાતચીતની કથિત ઓડિયો ક્લિપ પણ જાહેર કરી છે. ઓડિયો ક્લિપમાં કોઈ વ્યક્તિ જયરાજસિંહ અને ગણેશના નંબર આપતો સંભળાયો. ગણેશ ગોંડલને ફોનમાં અપશબ્દો કહેવાની વાત કરતો હોવાના આક્ષેપ છે. ઓડિયો ક્લિપમાં અનિરુદ્ધ સિંહ હોવાનો પણ ગણેશ ગોંડલે દાવો કર્યો છે. કોઈ હોય તો નંબર લખીને. હા હા બોલો બોલો, હું લખી લઉં 7410. એક જ મિનિટ હો ભાઈ, નંબર લખો તા મોટા. હા, એક ગણેશ નો નંબર. ગણેશ નંબર છે ને? ઓકે બાપુ, ઓકે ઓકે. જયરાજ નો જોઈએ? હા, જયરાજ નંબર આપી દો મને. 99200. 99248. એક જ મિનિટ હો, એક જ મિનિટ. 99248. 99248. માણા ઉપાડશે એટલે એમ કેવાનું હા કે એને આપો કઈ કામ છે કે. ઓકે ઓકે ઓકે. એ ડાયરેક્ટ નહીં ઉપાડે, એનો માણા ઉપાડશે. ઓલો ડાયરેક્ટ ઉપાડશે. ઓકે ઓકે. એને માણે એવું નહીં, એ ડાયરેક્ટ એ ઉપાડશે રાજકીય વસ્તુ. હા, એ તો એને તો તમ તારે જે દેવી દેવાની હોય એમાં કઈ પીછેહટ નહીં કરવાની. તો જ પ્રકારે હવે આક્ષેપોના જવાબો છે તે રજૂ કરવામાં આવ્યા છે. ગણેશ ગોંડલને ફોનમાં અપશબ્દો કહેવાની વાત કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઓડિયો ક્લિપમાં અનિરુદ્ધ સિંહ હોવાનો ગણેશ ગોંડલે દાવો કર્યો છે. રીબડાના અનિરુદ્ધ સિંહના આક્ષેપોના ગણેશ ગોંડલે હવે જવાબ આપ્યા છે. કાવતરા ઘડતા હોવાનું પણ સામે આવ્યું છે. પરિવારને બદનામ કરવાની પણ વાત ગણેશ ગોંડલ દ્વારા કરવામાં આવી. જે પ્રકારે અત્યારે રાજકોટમાં ટોક ઓફ ધ ટાઉન આ મુદ્દો સમગ્ર બની રહ્યો છે. રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને બીજી બાજુ હવે એક બાદ એક આક્ષેપો, તેના જવાબો, ખુલાસાઓ છે તે રજૂ કરવામાં આવી રહ્યા છે. અને વધુ એક વખત આ ઓડિયો ક્લિપ વીટીવી ન્યૂઝ સમક્ષ રજૂ કરવામાં આવી અને જે આક્ષેપો અનિરુદ્ધ સિંહે કર્યા હતા ગણેશ ગોંડલ પર અને તેના જવાબો છે તે આપવામાં આવ્યા છે. અનિરુદ્ધ સિંહ તેમના પરિવારને બદનામ કરતા કાવતરા ઘડતા હોવાનો પણ આરોપ લગાવાયો છે. સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે. ભાવેશ, રીબડાના અનિરુદ્ધ સિંહના આક્ષેપોના ગણેશ ગોંડલે હવે જવાબ આપ્યા છે. શું અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા તેને લઈને વીટીવી સમક્ષ હવે જે ગણેશ ગોંડલ છે તેને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ક્યાંક ને ક્યાંક જે ગોંડલના પરિવાર છે, ગણેશ ગોંડલના પરિવાર છે, તેને બદનામ કરવાનું કાવતરું છે તે અનિરુદ્ધસિંહ દ્વારા કરવામાં આવતું હોવાનું ક્યાંક ને ક્યાંક જે ગણેશ ગોંડલ છે તે જણાવી રહ્યા છે. સાથે સાથે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી છે. તેમાં પણ તેઓ દાવો કરી રહ્યા છે, ગણેશ ગોંડલ દાવો કરી રહ્યા છે કે આ ઓડિયો ક્લિપ છે તે અનિરુદ્ધસિંહની છે અને અનિરુદ્ધસિંહ છે જ તેઓ જ જયરાજસિંહ અને ગણેશ ગોંડલને ફોન કરીને અન્ય લોકોને ગાળો આપવા માટે એટલે કે અપશબ્દો કહેવા માટે કહેતા હતા. એટલે કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના કાવતરા કરવામાં આવતા હોવાના મોટા આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે. ગણેશ ગોંડલે ગઈકાલે વીટીવી સમક્ષ ઇન્ટરવ્યુ આપ્યું હતું ને તે દરમિયાન તેમને આ પ્રકારના ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે, જે આક્ષેપો કર્યા છે. જે દરમિયાન એટલે કે અગાઉ જ્યારે રેબડા ખાતે ફોરેસ્ટ ઓફિસરો ઉપર હુમલો કરવાની ઘટના બની હતી, અનિરુદ્ધસિંહ અને તેમના પરિવાર દ્વારા ફોરેસ્ટ ઓફિસરો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન જ જયરાજસિંહ પાસે તેઓ ગયા હતા. એટલે કે અનિરુદ્ધસિંહને જયરાજસિંહે બચાવ્યા હતા, ત્યાં આશરો લીધો હતો. આ પ્રકારનું પણ ગણેશ ગોંડલ દાવો કરી રહ્યા છે. એટલે કે એક સમયે જયરાજસિંહ પાસે અનિરુદ્ધસિંહ છે તેઓ ગયા હતા, આખી રાત ત્યાં રોકાયા હતા અને કાયદાકીય રીતે જે પણ મદદ થતી હોય તે પણ અનિરુદ્ધસિંહને જયરાજસિંહ જાડેજાએ કરી હતી. એટલે કે આ પ્રકારના ખુલાસા છે તે ગણેશ ગોંડલ દ્વારા કરવામાં આવ્યા છે. સાથે સાથે જે કાવતરા કરવાની વાત છે તે કરવામાં આવી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજા અને તેના પરિવારજનોને બદનામ કરવા માટે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા કાવતરા રચવામાં આવતા હોય છે. તે પ્રકારનો એક ઓડિયો છે તે પણ ક્યાંક જાહેર છે તે કરવામાં આવ્યો છે. અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે, કારણ કે ગોંડલમાં જે પ્રમાણે બિલકુલ ભાવેશ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આભાર.